જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદને કારણે અમરનાથ યાત્રા અસ્થાયી રીતે અટકાઈ, યાત્રિકોને કેમ્પમાં રહેવાની સૂચના। જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદને કારણે અમરનાથ યાત્રા અસ્થાયી રીતે અટકાઈ, યાત્રિકોને કેમ્પમાં રહેવાની સૂચના। જમ્મુ કાશ્મીરના અમરનાથ યાત્રા માર્ગમાં સતત ભારે વરસાદ ને ભૂસ્ખલનની આશંકાને પગલે અમરનાથ યાત્રા તાત્કાલિક રૂપે અસ્થાયી રીતે રોકી દેવામાં આવી છે। બંને મુખ્ય રૂટ પહલગામ અને બલટાલ પર પાણી ભરાવા, કાચા રસ્તાઓ ધોવાઈ જવાના અને ભારે પવનને કારણે યાત્રિકોની સલામતી જોખમમાં આવી હતી। સ્થાનિક તંત્ર અને સુરક્ષા દળોએ તમામ યાત્રિકોને નજીકના કેમ્પસ અને પરિવાર તંત્ર સ્થળે રોકવા માટે સૂચનાઓ આપી છે। યાત્રાની અચાનક રોક કાઢતા અને અનેક યાત્રિકો તેમને કેમ્પમાં યથાવત રોકાવા, તદ્દન સુરક્ષિત રહેવા અને આગામી સૂચના સુધી રાહ જોવા એ અપીલ કરવામાં આવી છે। યાત્રા સંચાલકો અને વિશેષ ટીમોની દેખરેખ હેઠળ સલામતી ચકાસણી અને રાહત કાર્ય સતત ચાલી રહ્યું છે। પ્રાપ્ત માહિતી મુજબ પ્રસાદી, આરોગ્ય અને તબીબી સેવાઓ યથાવત ચાલુ રહી છે ને રસ્તાઓ ફરી ખોલવાના પ્રયાસો શરૂ થયા છે। અધિકારીઓએ જણાવ્યું છે કે હવામાનમાં સુધારો થયા પછી જ યાત્રા પુનઃ શરૂ થશે। યાત્રિકોને અનુરોધ છે કે તેઓ માત્ર સત્તાવાર સૂચના અનુસરે અને કોઈપણ અફવા પર વિશ્વાસ ન રાખે।